ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારિકાધીશ. હું દિલીપ કરમુ, સ્ટાફ નર્સ પીએચસી વરવાડા, દેવભૂમિ દ્વારકા. હું તમને આજે મલેરિયા વિશે માહિતી આપીશ કે મલેરિયા શું છે, મલેરિયા કોના દ્વારા થાય છે, તો મલેરિયાના અટકાવવાના ઉપાયો, કઈ દવા લેવી જોઈએ, એના બધે જ હું તમને માહિતી આપીશ. તો સૌથી પહેલા તો મલેરિયા છે ને એક વાહકજન્ય રોગ છે જે માદા એનાફિલિસ મચ્છર કરડવાથી થાય છે. અને મલેરિયા છે ને પ્લાઝ્મોડિયમને કારણે થાય છે. ગુજરાતમાં જોઈએ ને તો પ્લાઝ્મોડિયમના 4 પ્રકારો છે. પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરી અને પ્લાઝ્મોડિયમ ઓવેલ. એમાં પણ જોઈએ ને તો ગુજરાતમાં બે જ પ્રકારના ફેલ્સીપેરમ અને વાઇવેક્સ એ બે વધારે જોવા મળે છે. તો હવે અટકાવવાના ઉપાયો જોઈએ કે મલેરિયા છે તો અટકાવવાના ઉપાયો શું છે. તો મલેરિયા તો સૌથી પહેલા જોઈએ ને તો જૂન થી લઈને ઓક્ટોબર આ 4 મહિનાઓ છે ને એમાં મલેરિયા સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનું શું કારણ કે ચોમાસું આવે છે, ચોમાસાની કારણે તમારા ઘરની અંદર ઘરની બાજુમાં ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, ઘરની અંદર પાણીના ટાંકાઓમાં મચ્છરને ઈંડા મૂકી શકે છે. આવું બધું કરે તો તમારે સૌથી પહેલા એ બધામાંથી પાણી એકાત્રે એવું કાઢી લેવું જોઈએ. બીજું જોઈએ તો ખાડાઓમાં 2-3 ટીપા ઓઇલને નાખી દેવા જોઈએ, એટલે કે મચ્છર એમાં ઈંડા જ ના મૂકી શકે. બીજું કે સાંજે તમારે છે ને મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. હવે જો મલેરિયા છે તો કેવી રીતે ખબર પડે, તો મલેરિયાના લક્ષણો કયા કયા છે. તો સૌથી પહેલા તો તમને તાવ આવે, એ બી એકદમ ઠંડી સાથે, આખું શરીરમાં દુખાવો થાય, કળતર થાય. જો આવા લક્ષણો જણાય ને તો સૌથી પહેલા તો તમારે મલેરિયાનો ટેસ્ટ કરાવવો જોઈએ. તો આ ટેસ્ટ ક્યાં થશે, તો તમારી બાજુનું નજીકમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે ને ત્યાં તમે આ ટેસ્ટ કરાવી શકો છો. ત્યાં જઈ અને તમારે ખાલી લોહીના 2 ટીપા આપવાના છે અને આ ટેસ્ટ થઈ જશે.